હેલો મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો જય માતાજી. તો સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધાર્યું હતું ને હાલ સાબરમતી પાણી જતું રહ્યું છે. તો સાબરમતી પાણી જયા બાદ કેવો નજારો થઈ ગયો છે અને કેટલું નુકસાન થયું છે એ પણ તમને બતાવવાનું છે. તો આ દેખાય છે પાણી છે અને ત્યાંથી સાબરમતી નદીનું પાણી આવ્યું હતું. તો જોરદાર નજારો લાગે છે અને પાણી પણ જતું રહ્યું છે. તો હવે જઈશું ત્યાં. તો ચાલો. તો હવે આપણે જઈશું ત્યાં કે જેવું પાણી જઈશે હવે કેવો નજારો થઈ ગયો છે. તો અહીંથી નીકળીશું આપણે અહીંયા મંદિરની બાજુમાં. તો પાણી અહીંયાથી આવ્યું હતું ને અહીંયાથી જ જાય છે. હેર જે શરૂઆતમાં પડે છે તો અહીંથી પડે છે એ પણ તમને બતાવી દઉં. તો બને રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો પાણી ગયા બાદ શું હાલત થઈ છે. પાણી જતું રહ્યું છે હવે પણ જોઈએ પાણી જાય છે અને નુકસાન પણ ઘણું બધું ડોગેરોમાં પણ કપાસમાં શાકભાજીમાં એ બધું તો મોર જે પણ બચ્યું હતું એ આ વખતે પણ જતું રહેશે. તો કારણ કે જેટલું પણ બચ્યું હતું એટલું આ વખતે વધારે પાણી હતું એટલે આ વખતે તો કશું રહ્યું નથી. જે પણ વધ્યું હતું એ આવી ગયું. અને કંઈક છોકરો કંઈક બેઠો છે, પાણી જોવા બેઠો છે. તો જોઈ શકો છો પાણીની જાવક ચાલુ છે અહીંયાથી. તો આપણે અહીંયા ઊભા જોઈએ તો જોઈ શકો છો પાણી જાય છે આમ. કાલે તો અહીંયા આટલા સુધી પાણી હતું, આપણે અહીંયા ઊભા છે ત્યાં સુધી. તો રાત્રે ફૂલ પાણી વધી ગયું અને અત્યારે પાણીનો ઘટ થયો છે. તો અહીંયાથી જાય છે નદી તરફ પાછું અને નદીમાં પણ બહુ ઓછું થયું છે. તો કાલના બ્લોગ વિડીયોમાં ફૂલ બ્લોગ વિડીયો બનાવતો ના જોયો તો જોઈ લેજો. એમાં પણ આપણે બતાવ્યું હતું. તો આપણે અત્યારે જ્યાં ખેતરમાં પાણી અહીંથી ચાલુ થયું હતું ત્યાં આવી ગયા છીએ અને આજ એ ઠેકાણે આપણે છીએ. તો અહીંથી પાણી ચાલુ થયું હતું અને પાછું પણ પાણી અત્યારે હાલ ઓમ જાય છે. જો તમને કદાચ નજરમાં દેખાતું હોય તો જોઈ શકો છો. આ અહીંથી વેણમાંથી પાણી જે પણ આવે છે એ આ નદી તરફ જાય છે. તો બને રહેજો આગળ પાણી ક્યાંથી કેટલું આવે છે અને ડોગરનું નુકસાન પણ તમને બતાવીશું કે કેટલું ડોગરનું નુકસાન પણ થયું છે અને કઈ રીતે પાણી નહેરમાંથી અત્યારે હાલ પણ એટલું બર કરે છે. તો કાલ આવ્યું હતું ત્યારે પણ બર કરતું હતું અને અત્યારે જાય છે તો એટલું બર કરે છે. તો ચાલો બને રહેજો. તો અહીંયા છે ઝોપડા મહારાજનું મંદિર ને જોઈ શકો છો ઘોઘા મહારાજનો લગાવ્યું છે. ઝોપડા મહારાજનું મંદિર છે અને પાણીની શરૂઆત જ અહીંથી ચાલુ થાય છે. પાણી જો અંદર એન્ટ્રાવ થાય ગામમાં એટલે અહીંથી જ ચાલુ થાય છે પહેલાં અને તે જાય છે પણ અહીંથી. તો બે દિવસ સુધી અહીંથી જશે અને આવવાનું હોય તો પણ અહીંથી જ ચાલુ થઈ જાય છે. તો વાત કરીએ પાણીની વાત. પાણીની ભૂકા કાઢી નાખે છે અને જોરદાર લુક પણ લાગતો હતો અને રુદ્ર સ્વરૂપ ધારણ પણ બહુ કર્યું છે, નુકસાન પણ બહુ કર્યું છે. તો ચાલો બનીએ ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો, આગળ બતાવીએ શું શું થાય છે. તો જોઈ શકો છો મિત્રો આગળ. તો જો પાણી અત્યારે હજુ જાય છે. પાણી કપાવા ઓછો થઈ ગયો છે પણ જો બે લોકો અહીંયા જશે તો ઢીચણામાં પાણીમાં જાય છે નહેરમાંથી. નદી તો હજુ આગળ છે પણ અહીંથી જવાય છે આટલા પાણીમાંથી. તો પાણી અત્યારે ખેંચ કરે છે અને આ ડોગરનું નુકસાન જોઈ શકો છો. ફરી ડોગર થાય એવી લાગતી જ નથી. ડોગરનું નુકસાન આ વખતે ભારે માત્રામાં થવાનું છે કારણ કે જે ડોગર બચી હતી આ વખતે ફરીને થવાની નથી. થાય એવી લાગતી હતી એ પણ બચી ગઈ છે. તો આ જ્યાં સુધી આમ દેખાય છે ત્યાં સુધી ટાવર એ બધું પાણી દીધું. આમથી લગભગ 5-6 કિલોમીટર સુધી પાણી આ પહોંચ્યું હતું અને અત્યારે પાછું પડી ગયું છે. તો ધારો પણ તમે જોઈ શકો છો તેમ ઓછું થાય ને કે અહીંયા ઢીચણાનું પાણી હતું. તો જોઈ શકો છો અત્યારે પણ ધાર જાય છે ને જોઈ શકો છો પાણી નદી તરફ પાછું જાય છે. આપણે જ્યાંથી પેનથી શૂટ કરી હતી તો અહીંયાથી પાણી જઈ રહ્યું છે અને ફરી પાછું પાણી જાય છે. તો અત્યારે પણ એટલું જ ખેંચ કરે છે જેટલો વિડીયોમાં દેખાય છે એટલું. અને બે જણ અહીંથી નીકળ્યા તમે જોયું ત્યાં એ પાણીમાં ઢેચણ ઉપરનું પાણી છે. તો મિત્રો વાત કરીએ અહીંયા ડોગરનો બધું ખાસું નુકસાન થયું. અહીંયા કારેલી આગળ એક મોડો પડી ગયો છે. ત્યાં પાણીના કારણે આપણે ત્યાં જઈ શકતા નથી કારણ કે ત્યાં અત્યારે કેળ સામો માળો હશે, કેળ ઉપર પાણી હશે એટલે આપણે ત્યાં નથી જઈ શકતા. પરંતુ અહીંયા ઊભા વિડીયો આટલો શૂટ કર્યો છે તો જોઈ શકો છો અત્યારે પણ પાણી આમથી આવે છે. કાલ તો લગભગ અડધા ટાર સુધી પાણી હતું અને આજે તો ઉતરી ગઈ છે એટલે આખી રાત
આવ્યું હતું પણ રાતે પાછું પડી ગયું અને હવે પાણી પાછું ભરી ગયું છે. તો એ પણ તમે જોઈ શકો છો. જોવા પાણી હજુ આવેલું છે અને નદીમાં જાય છે પાછું. તો હવે નદીમાં જ પાણી જાય છે અને સંપૂર્ણ રીતે પાણીમાં ગેટ પણ બંધ કરી નાખ્યા છે ધરોઈ ડેમમાં. એટલે પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે અને પાણી પણ પાછું પડી ગયું છે ને આમથી 5-6 કિલોમીટર પાણી દૂર પહોંચી છે. તો બદરખા મોડર્નપુરા પાથની આમ ખેતરો સુધી પાણી પહોંચી ગયું છે અને ફૂલ પાણી રાત્રે હતું અને હાલ આપણે અત્યારે જોઈ શકો છો તો ખાલી થઈ ગયું છે. અને તો ચાલો હવે જઈએ ઘરે, આગળ વગર બતાવીએ. તો બને રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને જોઈ શકો છો વરસાદનું પાણી ફૂલ થઈ ગયું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને જોઈ શકો છો ઘર પણ આવી ગયા છીએ અને નદીનું પાણી રોડ ક્રોસ કરીને પેલું હતું તો કેટલું હતું તે પણ તમને બતાવી દઉં. તો નદીનું પાણી અહીંયા રોડ ક્રોસ કરીને ખાલી નથી આવ્યું, બાકી નીચે તો રાતે દરિયા જેવું દેખાતું હતું. અને અહીંયા આપણું ઘર છે રોડ પર જ છે. તો જોઈ શકો છો નીચે પાણી અત્યારે છે થોડું ઘણું, તો એ પણ તમને બતાવી દો. અને અમારી વગેરે બગડી હતી, હજુ પાણીમાંથી તો નથી જ નીકળી, થોડી થોડી દેખાય છે પાણી ઓસરી ગયા બાદ. તો કેટલી દેખાય છે ચાલો જોઈએ આપણે ત્યાં જઈને. તો અહીંયા આપણું ઘર છે અને અહીંયા નદીનું પાણી આવ્યું તો જોઈ શકો છો પાણી હજુ દેખાય છે. તો આપણે ઉતરશું નીચે ઉતરી જોઈએ કેટલું પાણી હતું. તો અહીંયાથી નીકળશું. તો જોઈ શકો છો આટલા સુધી આવી ગયું હતું પાણી રાતે, ત્યારે પાછું પડી ગયું છે અને કોપ પણ ઠરી ગયો. તો જોઈ શકો છો ડોગેર હજુ દેખાતી નથી, શેડો પણ નથી દેખાતો. તો ચાલો આપણે અત્યારે જતા રહીએ, ડર લાગે છે થોડો જાનવરોનો. અને પાણી પણ તમે જોઈ શકો છો એટલું હતું અને જતું રહેશે બાકીનું પાણી. અને આપણું ઘર પણ અહીંયા રહે છે. તો જોવાની પર રાતે અહીંયાથી જોતા હતા પાણી. તો જોયું અને ગામમાં ભાગોળ સુધી આવ્યું અને પછી પાછું વળી ગયું છે. તો આપણી ભેંસો અહીંયા બંધી છે. રાતે વરસાદે પણ ખૂબ પડ્યો છે, વરસાદ ખૂબ પડ્યો એટલે ખાંતો થઈ ગયો એટલે ભેંસો અહીંયા ખોરામાં બંધી છે. અને આ છે મંદિર ગોગા મહારાજનું જીવા પર મંદિર છે. ઘરે તો પણ આવી ગયા છે. તો મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ થાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ફરી મળીએ ને બ્લોગ વિડીયોની અંદર. તો જય માતાજી.